તો માગશર મહિનાની સફલા એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરીને આ એક ખાસ શબ્દ બોલી દેજો. એટલું ધન તમારા ઘરમાં આવશે કે સંભાળી નહીં શકો. માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાનો એવો આશીર્વાદ મળશે કે તમે ક્યારે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય. આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે. આખા વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થશે. ખાસ કરીને આ વખતે 15 ડિસેમ્બર અને સોમવારનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જે તમારા દરેક અટકેલા કાર્યોને સફળ બનાવશે. તો ભક્તો, આ એક નાનકડો શબ્દ સામાન્ય બિલકુલ નથી. જ્યારે તમે આ નાનકડા શબ્દની મહિમા જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે સાંભળીને. કારણ કે જે શબ્દ હું તમને કહેવાની છું એ શબ્દ તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે. કારણ કે પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુ સંત અને વિશેષ જ્ઞાનીઓને જ ખબર હતી. પણ એ વિશેષ જ્ઞાનીઓએ આ શબ્દ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો. તો જો તમે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે. જુઓ મિત્રો, સફલા એકાદશી છે, જેનું નામ જ સફળતા સાથે જોડાયેલું છે અને તેને માગશર મહિનાની સૌથી મહત્વપૂર્ણ એકાદશી કહેવામાં આવે છે. અને આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસેથી કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા મજબૂર થઈ જાય છે. હા ભક્તો, આપણા શાસ્ત્રોમાં પણ આ વાત કહેવાઈ છે કે સફલા એકાદશીના દિવસે કરવામાં આવેલું વ્રત અને પૂજન હજારો યજ્ઞો બરાબર ફળ આપે છે. હવે જુઓ મિત્રો, તમે બધા જાણો છો કે કહેવાય છે કે વર્ષમાં 365 દિવસ હોય છે. પણ આ દિવસોમાં કેટલાક દિવસ એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે, આખા ઘરની તસવીર બદલી દે છે મિત્રો. અને એ જમાથી એક દિવસ છે 15 ડિસેમ્બર, એટલે કે સફલા એકાદશી. નામથી જ સ્પષ્ટ થાય છે. સફલા એટલે કે આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય સફળ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્વ સમજાવ્યું હતું. માગશર મહિનો ભગવાનને ખૂબ પ્રિય છે અને તેમાં આવતી આ એકાદશી તમારા જીવનના દરેક દુઃખ અને દરિદ્રતાને દૂર કરીને કાર્યમાં સિદ્ધિ અપાવે છે. મંદિરોમાં ઘંટડીઓ વાગવા લાગે છે, તુલસીના છોડ પર દીવો પ્રગટે છે અને સોમવારનો દિવસ હોવાથી શિવ અને શક્તિ બંનેની કૃપા તમારા ઘરમાં એક દિવ્ય ઉર્જા બનીને પ્રવેશ કરે છે. હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે સફલા એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરીને બોલવાનો એ શબ્દ કયો છે? તો એ શબ્દ હું તમને કહીશ. જુઓ, હું તમારું ભલું કરવા આવી છું, પણ એ શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલાક ખાસ નિયમ અને કેટલીક ખાસ સાવચેતીઓ પણ જાણવી પડશે. કારણ કે જો તમે સાવચેતીઓ, વિધિ અને નિયમો આ ત્રણેય વસ્તુઓને અવગણી અથવા અનસુની કરી તો તમને ફળ નહીં મળે. ઉલટું ફળ મળી શકે છે, જે છે એ પણ તમે ગુમાવી શકો છો. તેથી મિત્રો જુઓ, તમારે દરેક વાત હું વિગતવાર આ વિડીયોમાં કહીશ. તો સૌથી પહેલા તમે બધા આ નાનકડી વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે. તો મિત્રો જુઓ, એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ અવશ્ય હોય છે. કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. અને જે ઘરમાં તુલસી હરિયાળી રહે છે, ખીલી રહે છે, તો એવું માનવામાં આવે છે કે એ ઘરમાંથી માં લક્ષ્મી પ્રસન્ન છે. અને એ પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય, તુલસી ફળતી નથી, તો તેનો સીધો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં કેટલીક નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરતા રોકે. હવે જુઓ મિત્રો, સફલા એકાદશી અને સોમવારનો આ સંયોગ એ જ સમય છે જ્યારે નસીબ પણ બદલાઈ જાય છે અને નસીબની દિશા પણ બદલાઈ જાય છે. સાથે જો તમારા જીવનમાં ખૂબ વધારે દુઃખ છે, ખૂબ વધારે તકલીફ છે,
ખૂબ વધારે કષ્ટ કે હર વખતે તમે દેવા હેઠળ દબાયેલા રહો છો. તમારા ઘરમાં પૈસા આવે હે પણ ટકતા નથી. જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને નથી મળતું. તો મિત્રો, આ એ જ ગુપ્ત જાણકારી છે જેની તમે બધા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તો તમારી રાહ હવે પૂરી થઈ ગઈ છે. જુઓ, આ વખતે 15 ડિસેમ્બર સફલા એકાદશી પર ઘણા વર્ષો પછી સોમવારનો એવો શુભ યોગ બની રહ્યો છે જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને સ્પર્શ કરીને એક મંત્ર બોલી દીધો તો જિંદગીમાં ક્યારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે. હા મિત્રો, તમને બધાને હું કહી દઉં કે સફલા એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, નામ જપ કરે છે, તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે. પણ એટલું બધું કર્યા પછી પણ ઘણી વખત લોકોને ફળ નથી મળતું. શા માટે નથી મળતું? કારણ કે આપણને વિધિ ખબર નથી હોતી. વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે. હવે જુઓ મિત્રો, તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું સ્વરૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો તો તમારા હાથમાં ફક્ત માટી નથી પણ દિવ્યતાની સ્પંદન ઉર્જા હોય છે. કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દ બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા આવે છે. તેથી આજે હું તમને એવો એક શબ્દ કહેવાની છું જેને તુલસીને સ્પર્શ કરીને બોલી દેશો તો ફક્ત પૈસા જ નહીં, તમારા જીવનમાં સમૃદ્ધિ, સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે કે તમે પોતે સંભાળી નહીં શકો. પણ એ શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી એટલી ચમત્કારિક કેમ છે. મિત્રો, તુલસી ફક્ત એક છોડ નથી, એ એક જીવંત શક્તિ છે. તેના દરેક પાંદડામાં ઓજ છે, દરેક ડાળીમાં પ્રાણ છે. અને જ્યારે સવારે સૂરજની પહેલી કિરણ તુલસીના પાંદડા પર પડે છે તો તેમાંથી નીકળતી ઓક્સિજન ફક્ત શરીર નહીં પણ આત્માને પણ શુદ્ધ કરે છે. અને એ જ કારણ છે કે તુલસીના છોડ પાસે બેસવાથી જ માણસના માનસિક ભય, તણાવ, દરિદ્રતા દૂર થઈ જાય. સફલા એકાદશીની સવારે જ્યારે તુલસીની સામે દીવો પ્રગટાવવામાં આવે છે તો એ દીવો ફક્ત એક પ્રતીક નથી પણ પ્રકાશ અને સફળતાની શરૂઆત હોય છે. આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો એ તમારી અંદરની નકારાત્મકતા ખેંચી લે છે. જે તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે, તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે, તમારા જીવનમાં ગરીબી છે, કંગાલી છે, દેવું તમને પરેશાન કરી રહ્યું છે, તો આવી ઉર્જાને એ છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્ય આપે છે. પણ એક રહસ્ય છુપાયેલું છે, એને ધ્યાનથી સાંભળો મિત્રો. જુઓ, તુલસી માતા ફક્ત એને જ વરદાન આપે છે જે તેમની પાસેથી કંઈ નથી માંગતો પણ તેમને માં માનીને તેમની સાથે વાત કરે છે. આ દિવસે તુલસીની સામે જે વ્યક્તિ બેસીને સાચા મનથી કહી દે છે કે માં, આજે હું ખાલી હાથ આવ્યો છું પણ આશીર્વાદથી મારું ઘર ભરી દો, તો તેનું ઘર ફક્ત પૈસાથી જ નહીં પણ શાંતિ, સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે. મિત્રો, પુરાણોમાં લખ્યું છે કે સફલા એકાદશીના દિવસે જ્યારે નારાયણની કૃપા વરસે છે તો તે પોતાની નજર એ જ ઘર પર નાખે છે જ્યાં તુલસીની સામે દીવો પ્રગટતો હોય છે. અને જ્યાં તેમની નજર પડે છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય. તો આ દિવસ એવી ચાવી જેવો છે જેનાથી સફળતાનું તાળું ખુલે છે. પણ આ તાળું ફક્ત એ શબ્દથી ખુલે છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તુલસીને સ્પર્શ કરીને જે શબ્દ બોલાય છે તેમાંથી એક શબ્દ એવો છે જે ફક્ત તમારી આર્થિક સ્થિતિ નથી બદલતો પણ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે. અને જુઓ મિત્રો, જો તમારા કર્મ શુદ્ધ રહેશે, જો તમારું દિલ શુદ્ધ રહેશે, તમારી વાણી શુદ્ધ રહેશે તો સાક્ષાતમાં લક્ષ્મી તમારા ઘરમાં અવશ્ય આવશે. જુઓ, આ શબ્દ કોઈ સામાન્ય મંત્ર નથી. આ શબ્દ સ્વયંમાં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે. અને સ્વયંમાં લક્ષ્મીએ પોતાના ભક્તોને કહ્યું છે, હવે
આપણા શાસ્ત્રોમાં તો એ પણ કહેવાયું છે કે આ શબ્દ ફક્ત એને જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખાયેલું હોય. પણ જે આ શબ્દ સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં એ જ પરિવર્તન તત્કાળ થવા લાગે છે. હવે વિચારો, જો સફલા એકાદશી અને સોમવારના દિવસે તમે તુલસી માતાની સામે દીપક પ્રગટાવો અને તે સમયે એવો એક શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે તો શું થઈ શકે છે? એક ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી એક સાથે તમારા ઘર તરફ જોઈ રહ્યા હોય અને તમે એ ઉર્જાને તમારા શબ્દોમાં બાંધી લો તો એ સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંધાઈ જાય છે અને પછી એ શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન, સૌભાગ્ય અને અવસરોના રૂપમાં પાછો આવે છે. જુઓ, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી ખૂબ સરળ છે. આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી, તુલસી માતાનું ધ્યાન રાખ્યું તો સાક્ષાત માં લક્ષ્મીનો આશીર્વાદ તમને મળી જશે. લોકો કહે છે મહેનત કરો, કર્મ કરો, પણ સત્ય એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે એ સાચા સમય અને સાચી ભાવનાથી કરવામાં આવે. 15 ડિસેમ્બરની સફલા એકાદશી એ સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એક સાથે ઊભા હોય છે. તેથી કહેવાયું છે કે આ દિવસનો સંકલ્પ 1000 જન્મોના પુણ્યની બરાબરી કરે છે. પણ ધ્યાન રાખો મિત્રો, આ દિવસે ફક્ત બોલવાથી કંઈ નથી થતું. ભાવનાનું, આત્માનું અને શરીરનું અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે. તુલસી માતાને સ્પર્શ કરતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ, લાલચ ન આવવી જોઈએ, ફક્ત અને ફક્ત ભક્તિ હોવી જોઈએ. જો તમે વિચારો કે મારે ફક્ત પૈસા જોઈએ છે તો તુલસી તમને પૈસા નહીં આપે. પણ જો તમે વિચારો કે હું પોતાની માના ચરણોમાં બેસીને પોતાનું નસીબ સોંપી રહ્યો છું તો એ જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે. આ દિવસે જે શબ્દ બોલાય છે એ ફક્ત વાણી નથી, એ કંપન છે અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેની પાસે પૂછે છે તો તું શું ઈચ્છે છે, અને જો એક ક્ષણે સાચો જવાબ આપી દો તો આખું બ્રહ્માંડ તમારી તરફેણમાં કામ કરવા લાગે છે. તો 15 ડિસેમ્બરની આ સફલા એકાદશી પણ એ જ ક્ષણ છે. અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં આ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે એ શબ્દ કયો છે, તો તુલસીને સ્પર્શ કરીને બોલી દેવાથી ધનની વર્ષા કરાવે છે. સાંભળો, આ શબ્દ કોઈ ગ્રંથમાં નથી લખ્યો. આ શબ્દ અનુભવથી ઉત્પન્ન થયેલો છે. આ શબ્દ ત્યારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયમાં એક બ્રાહ્મણના કાનમાં કહ્યો હતો, જેને આ શબ્દ સમજાઈ ગયો. તેના ઘરમાં ક્યારે દરિદ્રતા નહીં ટકે, અને એ જ શબ્દ હું આજે તમને આપવાની છું. ધ્યાનથી સાંભળો, આ કોઈ તાંત્રિક મંત્ર નથી, આ કોઈ તાંત્રિક ક્રિયા નથી, આ ઉર્જાનો આહવાન છે. આમાં લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનો એક નાનકડો ક્રમ છે. જ્યારે સફલા એકાદશીની સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો, પ્રકટ હો પ્રભુ પ્રેરણા, તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે. પ્રકટ હોનો અર્થ છે જે હજી સુધી છુપાયેલું હતું એ હવે દેખાય, અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે એ દેવ ઉર્જા જે ભગવાનના મનમાંથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે. જ્યારે તમે તુલસીને સ્પર્શ કરીને આ કહો છો કે પ્રકટ હો પ્રભુ પ્રેરણા, તો તમે ફક્ત શબ્દ નથી બોલી રહ્યા, તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હો છો કે હવે મારું નસીબ પ્રકટ થાય, મારા ધનના રસ્તા પ્રકટ થાય, મારા સૌભાગ્યના દ્વાર ખુલે. આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઉઠે છે એ તુલસીના પાંદડાઓમાંથી પસાર થઈને ઉપરની તરફ જાય છે, અને એ જ ત્યાંથી શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા. પરિવર્તનનો માર્ગ તો આશા છે કે તમને શબ્દ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે જુઓ, ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને સ્પર્શ કરીને બોલ્યા પછી થોડા દિવસોમાં તેમને અણધાર્યું ધન લાભ થયો,
ખોવાયેલા પૈસા પાછા આવી ગયા, બંધ વેપાર ફરી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી, તો તેનું કારણ એ કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીની જડમાં ચાલી જાય છે, તો તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે. આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી દે છે. આ ફક્ત પૈસા નથી આપતો, આ તમને એ સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સફળતાને સંભાળવા લાયક બની જાઓ છો. મિત્રો, માગશર મહિનાની આ એકાદશીની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવા સાથે ખૂબ ચમત્કારિક પણ છે. અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર હોય છે અને આપણા શાસ્ત્રોમાં અમાવસ્યા કરતાં પણ વધુ મહત્વ, પૂર્ણિમા કરતાં પણ વધુ મહત્વ એકાદશીનું કહેવાયું છે. તો આ એ સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે, જ્યારે પવનો તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહ્યા હોય છે. તેથી જો તમે આ સફલા એકાદશીને સાચા મનથી ઉજવો, તુલસીની સામે દીવો પ્રગટાવો અને એક ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો, પ્રકટ હો પ્રભુ પ્રેરણા, તો તમે તમારી અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો. એક ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો, અસફળતાઓ, આર્થિક અવરોધો બધું ધીરે ધીરે દૂર થવા લાગે છે અને ફરીથી થોડા સમયમાં તમે જોશો કે પૈસા ફક્ત આવતા નથી, ટકે પણ છે. કારણ કે આ શબ્દ ફક્ત બોલાવતો નથી, સંભાળવું પણ શીખવે છે. તો યાદ રાખો, લક્ષ્મી ફક્ત એ જ રહે છે જ્યાં સ્થિરતા, સ્વચ્છતા અને સત્યતા હોય છે. આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય. તુલસીને સ્પર્શ કરતી વખતે જો તમે કોઈની સામે દ્વેષ, ઈર્ષ્યા કે જૂઠનો ભાવ રાખશો અથવા લોભ રાખશો અથવા લાલચ રાખશો, તો આ શબ્દ કામ નહીં કરે. પણ જો તમારું મન શાંતિમાં હોય અને તમારી અંદર સાચા ભાવ હોય, તો આ શબ્દ તમારા જીવનનું ટર્નિંગ પોઈન્ટ બની જશે. સફલા એકાદશીના આ અવસર પર જ્યારે સૃષ્ટિ નવી ઉર્જા સાથે ભરાઈ છે, જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દૃષ્ટિ નાખે છે, તો એ સમયે આ શબ્દ બોલી દેવું એટલે એ દિવ્યતાને પોતાના જીવનમાં બોલાવવું. તુલસીને સ્પર્શ કરીને આ શબ્દ બોલ્યા પછી એક દીવો તમારે પ્રગટાવવાનો છે. જુઓ, પછીની પ્રક્રિયા જાણવી પણ ખૂબ જરૂરી છે મિત્રો, કારણ કે પ્રક્રિયા જો વિધિ વિધાથી કરવામાં આવે, જો ઉપાય પૂરી માહિતી સાથે કરવામાં આવે તો જ સારું છે. કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે. અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીએ તો એ કાર્ય તો બગડશે જ, સાથે નસીબ પણ બગડી જશે. તો જુઓ, હું તમને કહી દઉં કે તમે ધ્યાન રાખો, સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુથી પ્રાર્થના કરો. હવે દીવો પ્રગટાવવાનો છે અને મનોમન કહેવાનું છે, હે માં તુલસી, હવે હું ખાલી નથી, હવે હું તમારા આશીર્વાદથી પૂર્ણ છું. પછી જુઓ ધીરે ધીરે જીવનમાં કેવી રીતે બદલાવ આવવા લાગે. ક્યારેક લોકો વિચારે કે ચમત્કાર ફક્ત વાર્તાઓમાં થાય છે, પણ સત્ય એ કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય. પ્રકટ હો પ્રભુ પ્રેરણા, આ શબ્દ એ જ વિશ્વાસની ચાવી છે. તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ સંશય ન હોવો જોઈએ. આ ક્ષણ એ છે જ્યારે તમે તેને બોલો અને એ તમારા જીવનનો નવો અધ્યાય લખી દે. આ દિવસે બોલાયેલો શબ્દ 12 મહિના સુધી અસર કરે છે. આ તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે, વધે છે અને બમણું થાય છે. તો મિત્રો, આ 15 ડિસેમ્બરની સફલા એકાદશી પર જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલા તુલસી માતા પાસે જાઓ, દીવો પ્રગટાવો અને એક ક્ષણે પોતાના બંને હાથથી તુલસીને સ્પર્શ કરીને પૂરા વિશ્વાસ સાથે કહો, પ્રકટ હો પ્રભુ પ્રેરણા. આ શબ્દ તમારા માટે એ મુશ્કેલીઓ આવશે, આ શબ્દ તમારા ભાગ્યને સંભાળી લેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેને દૂર કરી દેશે. કારણ કે આ શબ્દ ફક્ત બોલાતા નથી, આ શબ્દ બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે
અને જે બ્રહ્માંડમાં નોંધાઈ જાય તેને કોઈ નથી મિટાવી શકતું. તેથી સફલા એકાદશીના દિવસે જ્યારે દેવતાઓની કૃપા વરસી રહી હોય અને જ્યારે શિયાળાની ગુલાબી ઠંડીમાં ભક્તિનો માહોલ હોય ત્યારે આ અવસર ગુમાવશો નહીં. તુલસીને સ્પર્શ કરીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારી તરફેણમાં કામ કરવા લાગે છે. આવનારા સમયમાં તમને જે પરિવર્તન દેખાશે તે ફક્ત સંયોગ નહીં હોય, તે સંકેત હશે કે માં તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. માં તુલસીએ તમારા ભાગ્યને, તમારા નસીબને સવારવાનો અવસર તમને આપી દીધો છે. જુઓ મિત્રો, સફલા એકાદશીનું મહત્વ સામાન્ય નથી. સફલા એકાદશીના દિવસે લોકો દાન પુણ્ય પણ કરે છે. લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે, ગરીબ અને અસહાય લોકોની મદદ કરે છે. ડિસેમ્બરનો ઠંડીનો સમય ચાલી રહ્યો છે. જો તમને તમારા ઘરની આસપાસ કોઈ પણ ગરીબ કે અસહાય વ્યક્તિ ઠંડીથી થીજતો દેખાય તો સફલા એકાદશીના દિવસે તેને ગરમ વસ્ત્રોનું દાન અવશ્ય કરો. મિત્રો જુઓ, નસીબ ચમકાવવાનો અવસર વારંવાર નથી મળતો. માગશર મહિનાની આ એકાદશી એવો તહેવાર છે, એવો પૂજાનો દિવસ છે જે વર્ષમાં ફક્ત એક વખત આવે છે અને આ ખૂબ પવિત્ર દિવસ છે. વિચારો, ભગવાને આ દિવસને સફળતા માટે ખાસ બનાવ્યો છે, તો આ દિવસ તો પવિત્ર હશે જ. તો તમારી પાસે પણ અવસર છે પોતાના સૂતેલા નસીબને જગાડવાનો, પોતાના સૂતેલા ભાગ્યને જગાડવાનો. તો વહાલા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.